આઈડિયા વિડીયો આંગણવાડી અને બાલવાટિકાના બાળકોના માતાઓ માટે। નમસ્તે। આજની મીટિંગમાં ઉપસ્થિત દરેક માતાઓનું હાર્દિક સ્વાગત છે। આશા છે ગયા અઠવાડિયે પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા આ વિષય પર વિડીયોની જાણકારી તથા ઉંમર પ્રમાણે આપવામાં આવેલ વર્કશીટ પર તમે તમારા સમૂહમાં ચર્ચા કરી આ પ્રવૃત્તિ બાળકો સાથે કરાવી હશે। તમારા વિચાર અને અનુભવ અમને જરૂરથી જણાવો। ચાલો હવે આજના કામની શરૂઆત કરીએ। ત્યાં સુધી વિડીયોને અહીં રોકો। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કરીને જોઈએ। જમીન પર લાઈન દોરો। સમૂહના દરેક માતાઓને પૂંઠાના 2-2 ટુકડા આપી લાઈનમાં ઊભા રાખો। 1, 2, 3 કહેવાની સાથે દરેક માતા વારાફરતી ટુકડા જમીન પર રાખે તેના પર પગ મૂકી અંતિમ લાઈન સુધી પહોંચવાનું છે। જે માતા સૌથી પહેલાં લાઈન સુધી પહોંચશે તે જીતી જશે। ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે કંઈક નવું શીખીએ। પપેટ્સથી બાળકોમાં ભાવનાત્મક, સામાજિક, રચનાત્મક અને ભાષા વિકાસને પ્રોત્સાહન મળે છે। પપેટ્સના માધ્યમથી બાળકો પોતાની ભાવનાઓને સુરક્ષિત રીતે વ્યક્ત કરતા શીખે છે। આ વિડીયોનો ફાયદો તમને કેવી રીતે થઈ શકે છે દરેક માતા સમૂહમાં જણાવે। તો ચાલો હવે આગળની પ્રવૃત્તિ કરીએ જેનું નામ છે ઘરે જઈને બાળકોને કરાવો। ઘરે મજેદાર રમત। લોટને 2 સરખા ભાગમાં વહેંચો। તેને અલગ અલગ આકાર આપો। અંદાજ લગાવવા કહો શેમાં વધારે લોટ છે અને બીજું બાળકોને રિબિન, દોરી, ચોક, ક્રેયોન વગેરે આપો અને તેને વિવિધ પ્રકારની લીટીઓ દોરવા માટે પ્રેરિત કરો। આપવામાં આવેલ વર્કશીટમાં બાળકની ઉંમર પ્રમાણે પ્રવૃત્તિઓ આપવામાં આવી છે તેને સમજો અને બાળકોને કરાવો। આજની પ્રવૃત્તિઓ અહીં પૂરી થાય છે। આવી જ નવી જાણકારીઓ અને પ્રવૃત્તિઓ સાથે આવતા અઠવાડિયે ફરી મળીશું। ત્યાં સુધી તમારું અને તમારા બાળકોનું ધ્યાન રાખજો। ધન્યવાદ।